કે સવારે અંબાણી અને અદાણીને ખરીદીને સાંજે વેચી શકે. આપણે જે રોડ પર બેઠા છે એ રોડ પર લગભગ 20 સ્કેમ થયા. આપણા ઇન્ડિયાનો બિગેસ્ટ જે સ્કેમ થયો છે તે બધા જાણે જ છે કે તે સુરતથી જ થયો છે. ડિજિટલી દુનિયાનો સૌથી મોટા જો કોઈ સ્કેમ કોઈ પણ રીતે થતા હોય તો એ છે ક્રિપ્ટોની અંદર. ઇટ્સ અ $2 બિલિયન સ્કેમ. અમદાવાદની અંદર બહુ સ્કેમ થયા, સૌરાષ્ટ્રની અંદર બહુ સ્કેમ થયા, વડોદરાની અંદર બહુ સ્કેમ થયા. સતીશ કુંભાણી કોણ છે અને એણે કેટલા $1 બિલિયન સ્કેમ કરેલું છે? 5મા નંબરનું સૌથી મોટું જે સ્કેમ છે ક્રિપ્ટોનું એ સુરતમાંથી થયું. ડિસ્કનેક્ટ હતી શું કંપની? 1.5% રોજનું વ્યાજ તમને મળે એવી લોભામણી જાહેરાતો હતી. અને પોતાના બીટ કોઈન વેચીને એવી બીટ કોઈન બાય કરતા હતા. લોકોમાં પેલી મૂર્ખામી આવી ગઈ હતી. જે લોકો ટ્રેડિંગ કરી રહ્યા છે કોઈ પણ જાતનું, એ લેરી ફિનને કે બ્લેક રોકને ઓળખે જ છે. સૌથી વધારે વરાછા જેમાં ઇન્વોલ્વ હતું. ઇલીગલ નથી, તમે ટ્રેડિંગ કરી શકો છો. ફોરેક્સ લીગલ નથી ઇન્ડિયાની અંદર, તમે ફોરેક્સ ટ્રેડિંગ નહીં કરી શકો. કોઈ માણસને ઇન્વેસ્ટ કરવું છે કે આ કોઈન સાચું છે કે ખોટું છે તો કેટલું બેઝિક રિસર્ચ કરી છે? બાયનાન્સ કે જે દુનિયાનું નંબર 1 એક્સચેન્જ છે, બાકી તો સ્કેમ કરવા વાળા ગમે તેમ કરીને સ્કેમ કરી જ જાય છે. હવે જો અદાણી સ્કેમ કરી દે, સમજો ક્રિપ્ટો સ્કેમ નથી મિત્રો. જો તમે ડિજિટલ સ્કેમના ડિરેક્ટલી બીજા એપિસોડ પર આવ્યા છો તો હું સજેસ્ટ કરીશ કે જઈને પહેલો એપિસોડ ચેક કરો, જેની અંદર શાકિર દાદુએ બહુ જ ડિટેલમાં આ બધી વાતો ડિસ્કસ કરી છે. મારા ફ્રેન્ડ સાથે ને એક સ્કેમ બનેલો, હમણાંની જ વાત છે, આ રિસન્ટ 6 મહિના પહેલાની. ગામડેથી એકલો આવેલો છે ને કાકા સાથે કઈ રહી છે. પૈસા એટલે કે સુખી છે બહુ, પણ પપ્પા પાસે માગવા ન હોય એટલે કઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એપ્લિકેશનમાંથી 10,000 રૂપિયાની લોન લીધી એને. હવે 10,000 રૂપિયાની લોન એ 30,000 35,000 રૂપિયા ચૂકવી શકો હતો એક વર્ષની અંદર, બરાબર? કેમ કે પેલા લોકો તમે કીધું અમે એ લોકોએ કઈ આમ પોસ્ટ ક્રિએટ કરેલી હતી અને એપ્લિકેશન ડાઉનલોડ કરે ત્યારે અલાવ એક્સેસનું બટન આવે તો એની પાસે બધા કોન્ટેક્ટ નંબર જતા રહેલા, બરાબર? અને પછી ફાઇનલી જ્યારે એને પૈસા ભરવાની ના પાડી, એટલે 30,000 રૂપિયા તો માણસ ઓલરેડી ચૂકવી ચૂક્યો છે, બરાબર? પછી જ્યારે પૈસા ભરવાની ના પાડીને તો ફરીથી એના જેટલા પણ કોન્ટેક્ટ છે, એટલે મારામાં પણ એ પોસ્ટ આવેલી, એનો ફોટો હતો, નીચે લખેલું હતું આ છોકરો છે, હું મારું નામ આ છોકરી છું અને મારી સાથે આ માણસે રેપ કર્યો છે ને આમ છે તેમ છે, એટલું ખરાબ બકવાસ લખેલું એ માણસ છે. ફાઇનલી એ માણસને પોતાનો ફોન નંબર ચેન્જ કરવો પડ્યો અને પબ્લિકલી પેપરની અંદર આપવું પડ્યું કે મારી સાથે આ રીતનો સ્કેમ થયો અને સાયબર ક્રાઇમમાં જઈને તરત જ જો આવું કંઈક થાય છે ને ચિરાગભાઈ, તો આપણે યાર ડરવાની જરૂર નથી. આપણે તો ભોગ બનનાર છે ને યાર. આપણે થોડી કંઈ ખોટું કર્યું છે, લોકોએ આપણી સાથે ખોટું કર્યું છે ને, તો આપણે તરત જ સાયબર ક્રાઇમનો કોન્ટેક્ટ કરવાનો છે ને આવા સ્કેમર્સની ડિટેલ આપવાની છે, જેથી બીજા લોકો આનો ભોગ બનતા અટકી જાય. તો એ લોકોમાં જાગૃતતા કેમ નથી આવતી એ બહુ નવાઈની વાત છે. લોકો ડરે કેમ છે ને એ બાબતે ગવર્મેન્ટે કાર્યક્રમો યોજવાની જરૂર છે અને લોકોને જાગૃતતા આપવાની જરૂર છે. ચિરાગભાઈ, બીજું આપણે ડિજિટલી વાત થઈ કે ડિજિટલી દુનિયાનો સૌથી મોટા જો કોઈ સ્કેમ કોઈ પણ રીતે થતા હોય તો એ છે ક્રિપ્ટોની અંદર. ક્રિપ્ટોની અંદર એટલા મોટા સ્કેમ થાય છે કે આપણે હું તો તમે બિલિયન કહો તો આમ કદાચ આંગળીના ટેરવે આંકડા પણ ન ગણી શકું, એટલા મીંડા હોય પાછળ. એટલા મોટા સ્કેમ થાય છે, બિલિયન્સ ઓફ ટ્રિલિયન્સ ઓફ ડોલરની અંદર. આપણે બહારના સ્કેમ્સની વાત નથી કરવી કેમ કે બહુ ઇનરિલેવન્ટ છે. માનો કે FTX આપણે પબ્લિકલી નામ લઈ શકીએ, અરાઉન્ડ $30 to $40 બિલિયન, બરાબર? એ ત્યાંની વાત નથી કરવી. 40 બિલિયન ચિરાગભાઈ બોલવું ઈઝી છે, એના આંકડા જો લખવાની વાત થાય ને તો એ આપણે લખી ન શકીએ. સામાન્ય માણસ તો લખી જ ન શકે ને તમે લખી દો તો એનું કાઉન્ટિંગ ન કરીએ. 3.25 લાખ કરોડ રૂપિયા આસપાસનો થયો. એક્ઝેક્ટલી. સેમ્પલમાં 2 રાધાકિશન દમાની આવી ગયા ડીમાર્ટ. 100%. પણ ગુજરાતના, કેમ કે આપણે જ્યાં બેઠા છીએ ને ગુજરાતની અંદર એટલી શાતિર પ્રજા છે, બરાબર? મેં તો જોયું છે સ્કેમની અંદર દુનિયામાં US ની અંદર દવાઓ વેચીને સ્કેમ કરી નાખે છે, એ પણ અહીંયા યોગી ચોકથી બેસી એટલા સ્કેમરિયા લોકો આપણે ત્યાં માઇન્ડના બેઠા છે કે આમ આઈડિયા નથી આવતો કે શું કરવું. પણ રિસન્ટ ટાઈમમાં આપણે જે રોડ પર બેઠા છે એ રોડ પર લગભગ 20 સ્કેમ થયા. અમદાવાદની અંદર બહુ સ્કેમ થયા, સૌરાષ્ટ્રની અંદર બહુ સ્કેમ થયા, વડોદરાની અંદર બહુ સ્કેમ થયા. અને આ સ્કેમ કરવાવાળા પણ જનરલી ગુજરાતીઓ જ છે. એવું નહીં કહી શકાય ચિરાગભાઈ. આપણે ગુજરાતીઓ હોઈ શકે છે, પણ ચિરાગભાઈ બધા જ ગુજરાતી છે સ્કેમરો એવું નથી. પાછું સ્કેમર તો કોઈ બી હોઈ શકે છે, પણ હા એવું કહી શકાય કે ગુજરાતમાંથી કદાચ વધારે લોકોએ સ્કેમ કર્યા હશે. ઓબ્વિયસ. પણ બધા ગુજરાતી તો યાર સ્કેમર. બધા ગુજરાતી નહીં, હું એમ કહું છું કે જેટલા સ્કેમ કર્યા એ લોકો ગુજરાતી વધુ છે. હા, એ ગુજરાતી વધુ છે, પણ બીજા બધા લોકો બી, બીજી બધી કોમ્યુનિટીના લોકો પણ આની અંદર ઇન્વોલ્વ છે અને ઘણા બધા સ્કેમ થતા હોય છે. અને અત્યારે તો મહારાષ્ટ્ર બી એક એપી સેન્ટર છે આફ્ટર કર્ણાટકા. પુણે એમાં બી, પુણે તો નહીં કહી શકાય પણ હોલ મહારાષ્ટ્ર યુ કેન સે દેટ. મુંબઈ બી છે અને પુણે, મુંબઈ અને એના આજુબાજુના જે બી ડેવલપ એરિયા છે ને
ત્યાં બહુ સ્કેમ થાય છે અત્યારે. તો ગુજરાતી સિવાય બી બહુ ઘણા લોકો છે હું જે લોકોને નામથી ઓળખું છું કે જે લોકોએ મોટા મોટા સ્કેમ કર્યા છે. જેમ કે એક ક્રિપ્ટો સ્કેમની જ આપણે તમે જે વાત કરી છે, તો હા, એ વાત તમારી સાચી છે કે આપણા ઇન્ડિયાનો બિગેસ્ટ જે સ્કેમ થયો છે તે બધા જાણે જ છે કે તે સુરતથી જ થયો છે. અને ઇટ્સ અ $2 બિલિયન સ્કેમ એપ્રોક્સ અરાઉન્ડ, હજી ખબર અરાઉન્ડ. આઈ માઇટ બી રોંગ, કદાચ એ વધારે બી હોઈ શકે ઓછો છે, તો નહીં જ હોય. ઓછો તો નહીં જ હોય, કેમ કે સુરતના ઘણા રૂપિયા લિક્વિડિટી જે સુરતમાંથી ગાયબ થયેલી હતી તે આ સ્કેમ દ્વારા જ થયેલી હતી. અને સ્કેમર્સ જે છે તે વ્યક્તિ પોલીસના ચોપડે અને ઇન્વેસ્ટિગેશનમાં જેનું નામ ખુલેલું છે તે છે સતીશ કુંભાણી. બધા જ જાણે છે કે સતીશ કુંભાણી કોણ છે અને એણે કેટલા $1 બિલિયન સ્કેમ કરેલું છે. અને નાના લોકોને થી માંડીને મોટા લોકોને પણ એણે ટાર્ગેટ કરીને એ પૈસા લઈને રફુ ચક્કર થઈ ગયો છે. હાલ ક્યાં છે કોઈને ખબર નથી. ઈડીની અને FBI રડાર પર પણ છે એ વ્યક્તિ, Top 5 માં. સમજો. અને આ વર્લ્ડ સ્કેમની વાત કરીએ, ક્રિપ્ટો સ્કેમની, તો એમાં ઇટ્સ આઈ થિંક ઇટ્સ ઇન નંબર 5. જો વર્લ્ડ સ્કેમની વાત કરું તો એઝ પર રિપોર્ટ કે 5મા નંબરનું સૌથી મોટું જે સ્કેમ છે ક્રિપ્ટોનું તે સુરતમાંથી થયું છે. કોઈ બિલીવ બી નહીં કરશે, સમજો. અને એ જે ટાઈમ પર એ સ્કેમ થયું ને ત્યારે તો એનો માલિક કોણ હતો એ બી કોઈને નહીં ખબર હતી. એટલે એટલી સાતિર રીતે, એટલું ટેકફુલી આ BitConnectને મેનેજ કરીને સ્કેમ કરવામાં આવેલું હતું કે જે એના પ્રમોટરો હતા ને એ લોકોને જ નહીં ખબર હતી કે આનો માલિક કોણ છે. BitConnect હતી શું કંપની? ચિરાગભાઈ, BitConnect કંપની એવી હતી કે BitConnect એક કોઈન એ લોકોએ લોન્ચ કરેલો હતો. એ કોઈન એવો હતો કે એ લોકોએ એવી રીતે એને માર્કેટિંગ કરેલું હતું કે ભાઈ તમે સમજો કે $500 રોકો છો ફોર એક્ઝામ્પલ, તો એના બધા એક 3 જાતના એના પ્લાન બનાવવામાં આવેલા હતા. સ્ટેકિંગ, પછી લેન્ડિંગ, એવી રીતે બધા પ્લાનો બનાવવામાં આવેલા છે. સ્ટેકિંગ કરો તો તમને ફિક્સ 10% રિટર્ન મળતું હતું મંથલી. તમે લેન્ડિંગ કરો છો તો તમને 0.5%થી લઈને 1.5% સુધીનું રોજનું વ્યાજ તમને મળે. 1.5% રોજનું વ્યાજ તમને મળે એવી લોભામણી જાહેરાતો હતી આની. 45 to 50%. યસ, એક્ઝેક્ટલી. વિધાઉટ એની હાર્ડવર્ક, વિદાઉટ એની સ્માર્ટ વર્ક. ખાલી તમારે રૂપિયા રોકીને રોજ મોબાઈલ ખોલવાનું છે અને જોવાનું છે કેટલા ડોલર આવ્યા એમ કરીને. અને એ ડોલર મોબાઈલમાં લોકો આવતા હતા એટલે લોકોએ કામ ધંધો બંધ કરીને આખો દિવસ અડધો કલાક એવી એડિક્શન થઈ ગયું હતું ચિરાગભાઈ કે લોકો એની એપ્લિકેશન ખોલીને વેબસાઇટ પર જોયા જ કરતા હતા કે મારા કેટલા રૂપિયા વધ્યા. એવો આ સ્કેમ હતો. અને લિટરલી આ કોઈન તમે માનશો નહીં, 0.50 સેન્ટથી આ સ્ટાર્ટ થયેલો હતો અને $460 સુધી ગયેલો હતો. $460 એનો લાસ્ટ જે માર્ક કરેલો જે એનો રેટ છે તે $460 છે. લોકો પોતાના BitCoin વેચીને બી BitConnect કોઈન બાય કરતા હતા. એટલી લોકોમાં પેલી મૂર્ખામી આવી ગઈ હતી કે BitCoin વેચી દેતા હતા કે જે વસ્તુ આજે દુનિયામાં ગોલ્ડ છે, એક્સેપ્ટેબલ છે, વર્લ્ડ વાઇડ એનું એક્સેપ્શન છે. અત્યારે BlackRock કરીને કંપની છે, તમે જાણતા હશો. ઇટ્સ અ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ, ઇટ્સ અ બિગેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઇન ધ વર્લ્ડ. લેરી ફિન જેના CEO છે, he was there in the Ambani's event last month. If you have heard that news. એમ પણ કહેવાય કે વર્લ્ડ આખું BlackRock જ કંટ્રોલ કરે છે. તમે અવેર હશો કેમ કે તમે ફાઇનાન્શિયલ પ્રવૃત્તિમાં જોડાયેલા છો એટલે તમને ખ્યાલ હશે. જે પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ સાથે કે ફાઇનાન્શિયલી જે લોકો ટ્રેડિંગ કરી રહ્યા છે કોઈ પણ જાતનું, એ લેરી ફિનને કે BlackRockને ઓળખે જ છે. એટલી મોટી કંપની છે કે સવારે અંબાણી અને અદાણીને ખરીદીને સાંજે વેચી શકે છે. $10 trillion. સમજી લેજો. ઇટ્સ અ $10 trillion એનું આખું માર્કેટ વર્થ છે.
એટલે અંબાણી અને અદાણીને જો સવારે ખરીદીને સાંજે વેચી શકતા હોય અને એવી કંપની જો બિટકોઇનની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય તો હું લોકોને એટલું કહેવા માંગુ છું કે આટલી મોટી ઇન્સ્ટિટ્યૂટ કોઈ પણ જાતનું વર્ક કર્યા વગર કે કોઈ પણ જાતનું ઇન્વેસ્ટિગેટ કર્યા વગર કે ઓબ્ઝર્વ કર્યા વગર કોઈ દિવસ રોકાણ નહીં કરે, બરાબર છે. અને એ જ્યારે ETF બનાવતા હોય, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ બનાવતા હોય ચિરાગભાઈ, તો આપણે એ સમજવાની જરૂર છે કે બિટકોઇન સ્કેમ નથી, હોય જ નહીં શકે. કેમ કે 2009થી જ્યારથી એનું અસ્તિત્વ છે ત્યારથી આજ દિવસ સુધી કોઈ પણ સ્કેમર દ્વારા કે હેકર દ્વારા એને હેક કરી શકવામાં આવ્યું નથી. એવી એ ટેકનોલોજી પર બનેલો કોઈન છે, એ બ્લોકચેન જે ટેકનોલોજી છે, એ ટેકનોલોજી એવી છે કે કોઈ બી હેકર એને આજ દિવસ સુધી એને હેક નથી કરી શક્યા. ઇવન એમ પણ કહેવાય 10 વર્ષ પછી ઇલેક્શન પણ આ બ્લોકચેન ટેકનોલોજી પર આવી જશે. એક્ઝેક્ટલી. અને આપણી ગવર્મેન્ટની આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે એના ઉપર વર્ક ચાલુ કરી દીધું છે ઓલરેડી બ્લોકચેન ઉપર. અને રિસન્ટલી હું તમને કહું તો નિયરલી 2 કે 3 યર્સની અંદર જ એનું એક્સેપ્ટન્સ આવી જશે એજ્યુકેશનમાં. ને એના ઉપર આપણી ગવર્મેન્ટ વર્ક કરી રહી છે. આવી વસ્તુઓને લોકો વેચીને બીટ કનેક્ટ બોલો, આવી જે બિટકોઇનને લોકોએ એવું કહેવાય ક્રિપ્ટોનો જે બાપ છે તે બિટકોઇન છે, એ બાપને વેચીને તમે એવા પોત્રને લીધો છે કે જેની કોઈ કાબિલિયત જ નથી, સમજો. એવા બીટ કનેક્ટને લોકોએ લીધા છે અને લિટરલી લોકો પડાપડી કરતા હતા. બીટ કનેક્ટ ખરીદવા માટે રોકડા રૂપિયા લઈને ફરતા હતા કે મને બિટકોઇન આપી દો. એનો બ્લેક ચાલતું હતું ચિરાગભાઈ. કદાચ તમે પણ અવેર જ હશો આવા, એમ કે સૌથી વધારે વરાછા જ એમાં ઇન્વોલ્વ હતું ફાઇનાન્શિયલી. લોકો ગાંડાની જેમ એમાં ઇન્વેસ્ટ કરતા હતા, વ્યાજે લાવીને ક્યાંથી ઇન્વેસ્ટ કરેલું છે તમે જાણો જ છો. અત્યારે ઇન ડિટેલ હું તમને બહુ નહીં બતાવી શકું કેમ કે અત્યારે મેટર સબજ્યુડિસ છે ચિરાગભાઈ. અને ઇન્વેસ્ટિગેશનમાં જે નામો ખુલેલા છે, જેનું કન્ફેશન છે, એ બધા જાણે છે કોણ છે કોણ નથી. હું નથી કહેતો, પોલીસ કહી રહી છે કે આનો ફાઉન્ડર કોણ છે, આનો માલિક કોણ છે, બધા જાણે છે. ગૂગલ લોકો કરશે બીટ કનેક્ટ સ્કેમ, હુ ઇઝ ધ ફાઉન્ડર ઓફ બીટ કનેક્ટ સ્કેમ, તો તમે જાણી જશો કે કોણ છે, બરાબર છે. એટલે એમાં આપણે ચિરાગભાઈ બહુ વધારે પડતું એમાં અત્યારે ડિસ્કસ કરવાનો કોઈ સેન્સ નથી. હા, પણ લોકોને અવેર કરી શકીએ છીએ આપણે બચવું કેવી રીતે. ક્રિપ્ટો સ્કેમ નથી મિત્રો, હું તમને એક જ વસ્તુ કહીશ, ક્રિપ્ટો સ્કેમ નથી. ક્રિપ્ટોમાં અત્યારે એવું છે કે 10,000થી પણ વધારે કોઈન છે, બરાબર છે. અને રોજના નવા કોઈનો એડ થઈ રહ્યા છે. હું તમને એક્ઝામ્પલ એવી રીતે આપીશ કે કેમ ક્રિપ્ટો સ્કેમ બિટકોઇન સ્કેમ નથી. હું ક્રિપ્ટોની વાત તો છોડી દઉં, હું બિટકોઇનની વાત કરું છું કેમ કે બિટકોઇન જ આપણે અત્યારે એના ઉપર ફોકસ કરીએ કે કેમ બિટકોઇન સ્કેમ નથી. અને બીજા બધા કોઈન તો હું બી બનાવી શકું છું ને, શું મોટી વાત છે. હું તમને કલાકમાં બિટકોઇન, હું તમને કોઈ બી કોઈન મારા નામનો કોઈન બનાવો છે, અડધો કલાકમાં બનાવીને તમને આપી દઉં છું, બરાબર છે. હવે એ કોઈનની પાછળ શું ટેકનોલોજી છે, એ કોઈનની મારી જે કંપની છે એ શું કામ કરવાની છે, આવક ક્યાંથી જનરેટ થવાની છે, રેવન્યુ ક્યાંથી આવશે, જો એનું કંઈક પ્લાનિંગ નહીં હોય તો મારા કોઈનને તમે લઈ લેશો તો તમને શું મળવાનું છે? વેચાશે પણ નહીં. કોણ લેશે આવું કોઈન? કોણ લેશે? પણ જો મારા કોઈનની પાછળ ટેકનોલોજી હશે, કોઈ એવી બ્લોકચેન પર મારો કોઈન વર્ક કરતું હશે કે જેનાથી કોઈ બી યુટિલિટીઝને, આપણી જે યુટિલિટીઝ કહીએ એમાં યુઝ થવાનો હોય કે કોઈ રીતે કામમાં લેવાનો હોય, બરાબર છે, તો એ મારી એની વેલ્યુ જનરેટ કરશે. એ વસ્તુ, એ કોઈનની વેલ્યુ જનરેટ કરશે જો ટેકનોલોજી એની પાછળ હશે તો એ સ્કેમ ક્યારેય નહીં હોઈ શકે જો એની પાછળ ટેકનોલોજી છે તો, બરાબર છે. પણ જે કોઈન ફક્ત ખાલી બનાવી દેવામાં આવેલો છે, જે મીમ કોઈન છે, જેની પાછળ કોઈ ટેકનોલોજી નથી, એટલે એવા કોઈનોની પાછળ જો તમે ઇન્વેસ્ટ કરો છો તો તમે સ્કેમનો 100% ભોગ બની શકો છો. એટલે તમારે સૌથી પહેલાં તો એનો ખૂબ ઊંડો અભ્યાસ કરવાની જરૂર છે. જો તમે ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટ કરવાના હો તો એની ટેકનોલોજી કઈ છે, એની પાછળ કોણ છે, એનું બેકઅપ કોણ છે, કોણ એને લાવી રહ્યું છે, એના પ્રમોટરો કોણ છે, એને કોણ પ્રમોટ કરી રહ્યું છે, કઈ કંપની એને પ્રમોટ કરી રહી છે, કઈ કંપનીનું એને બેકઅપ છે, એ તમારે જોવાની જરૂર છે. અને ત્યાર પછી જ પોતાની સતર્કતાથી
તમારી પાસે જમા કરેલી મૂડીમાંથી 10%થી માંડીને 15% સુધીનું જ ઇન્વેસ્ટમેન્ટ તમારે એમાં કરવાનું છે, જેથી જો એ કોઈન ડૂબી જાય છે, જો એ કંપની બંધ થઈ જાય છે, તો તમે સર્વાઈવ કરી શકો, તમને આઘાત નહીં લાગે મિત્રો. એટલે તમારે કોઈ બી જાતનું ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં તમારે એનું જ્ઞાન લેવાની ખૂબ જ જરૂર છે, અને પછી જ ઇન્વેસ્ટમેન્ટ કરશો તો કદાચ તમારે પસ્તાવાનો વારો નહીં આવે. તમે 1% વાળી વાત કરી તો મને એક યાદ આવ્યું, ટ્રોન 24 આઈ થિંક 2 વર્ષ પહેલાની વાત હશે. ટ્રોન 24 કરીને એક ટ્રોનના તો ઘણા આવેલા હતા ચિરાગભાઈ, એટલા બધા ટ્રોનના આવતા હતા કે તમે બિલીવ નહીં કરો. બધા ટ્રોન હોય એની પાછળ કંઈક બીજું નામ હોય, ટ્રોન હોય એની પાછળ બીજું કંઈ નામ હોય. એની અંદર મજાની વાત એ હતી કે એને થોડુંક ગેમિંગ જેવું બનાવી નાખ્યું, લોકોને મજા આવે. શું કર્યું કે 24 કલાકની અંદર 24 વાર તમારે ક્લિક કરવાનું છે, એટલે પેલું રાઉન્ડ ફરે, ચકડું ફરે, થોડુંક જનરેટ થાય, એટલે ડેલી બેઝ ઉપર 1% આપેલું. આ સ્કેમ ત્યાં સુધી પહોંચી ગયેલો કે ઇવન મેં સૌરાષ્ટ્ર ગામનું નામ નહીં લો, એક ગામડામાં જે ચોરાહો હોય, જેને ગુજરાતી ભાષામાં પાદર કહેવાય, પાદર પર 60 વર્ષના ભાભલાઓ બેસીને આમ કરતા હતા કલાકે. બોલો. સોસાયટીની અંદર લોકો જ્યારે રાતે સુજે ત્યારે જે વોચમેન નીચે નાઇટ વોચમેન હોય, નાઇટ વોચમેનને આપ દેખતું કલાક પછી આમાં ક્લિક કરે. આ હદ સુધી લોકો આ બધા સ્કેમમાં ફસાય છે, છતાં સમજતા નથી, ફરીથી નવો સ્કેમ આવે છે, ફરીથી ફસાય છે. હવે આને એક્ઝેક્ટલી આઈડેન્ટિફાય કરવું હોય કે આ પ્રોડક્ટ સ્કેમ જ છે, બરાબર, તો એક્ઝેક્ટલી કઈ રીતે આઈડેન્ટિફાય કરી શકાય આને? જો પહેલી વાત હું તમને અહીંયા રોકીને એક વાત કરવા માંગીશ, એમ કે પહેલી વાત તો ગવર્મેન્ટે ક્રિપ્ટોને લીગલ કર્યું નથી. ગવર્મેન્ટ ખાલી ટેક્સેશન સ્લેબમાં નાખ્યું છે કે 30% ફ્લેટ ટેક્સ લાગશે. ક્રિપ્ટો ઇઝ નોટ અ લીગલ થિંગ. લોકો એમ સમજે છે કે 30% એટલે લીગલ. ના, હું તમને ખુલાસો કરી દઉં. એમાં કેવું છે ચિરાગભાઈ, ક્રિપ્ટો લીગલ ટેન્ડર નથી. સમજો તમે, લીગલ ટેન્ડર નથી, વપરાશમાં ન લઈ શકીએ, તમે એને વપરાશમાં ન લઈ શકો. ઇટ્સ નોટ અ લીગલ ટેન્ડર, બટ એટ ધ સેમ ટાઈમ એ ઇલીગલ પણ નથી. એક વસ્તુ સમજી લો, ઇલીગલ વસ્તુ હોય ને તો ગવર્મેન્ટ ક્યારેય એનું ટેક્સ નહીં લઈ શકે આપણી પાસેથી. એટલે ફર્સ્ટ તમારે અને સામાન્ય નાગરિકોએ સમજવાની જરૂર છે કે આ વસ્તુ ઇલીગલ નથી. તમે ક્રિપ્ટોનું ટ્રેડિંગ કરો છો તો ગવર્મેન્ટ કે પોલીસ અધિકારી તમને ક્યારેય એ પ્રવૃત્તિમાં તમે ઇન્વોલ્વ છો એટલે તમને એરેસ્ટ નહીં કરી શકે, કેમ કે એ વસ્તુ ઇલીગલ નથી. તમે ટ્રેડિંગ કરી શકો છો, હા, પણ તમારે એ ટ્રેડિંગમાંથી 1% TDS અને તમને જે પ્રોફિટ થાય છે એના 30% ટેક્સ જો તમે ગવર્મેન્ટને આપી દો છો તો તમે ટ્રેડિંગ કરી શકો છો. ઇટ્સ અ બેઝિક કોન્સેપ્ટ. લોકોને માઇન્ડમાં એક પરસ્યુરન્સ લઈને ચાલે છે. લોકો એવું પરસીવ કરે છે, એટલે માને છે કે ભાઈ ક્રિપ્ટો લીગલ નથી એટલે ઇલીગલ બી નથી. ભાઈ, તમે એને સમજો. હું એને પ્રમોટ નથી કરી રહ્યો ક્રિપ્ટોને, હું તમને અવેરનેસ આપી રહ્યો છું. હું એવું નથી કહેતો કે તમે ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટ કરો અને ટ્રેડિંગ કરો. હું ક્યારેય એને પ્રમોટ નથી કરતો. જેને પણ જે ફિલ્ડમાં ટ્રેડિંગ કરવી હોય, ઇન્વેસ્ટ કરવી હોય, તમે પહેલાં એના ઉપર નોલેજ લો, એના ઉપર વર્ક કરો, પછી જ કોઈ પણ જાતનું ઇન્વેસ્ટમેન્ટ કરો. એ મારી તમને સલાહ છે. બરાબર છે. અને આ વિડીયો ક્યારેય કોઈ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી નથી અને ચિરાગભાઈ બનાવતા બી નથી, અને હું પણ ક્યારેય કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટને પ્રમોટ ક્યારેય નથી કરતો. હા, હું મારી પાસે જેટલું નોલેજ છે એ નોલેજ હું લોકો સુધી પહોંચાડી શકું, એ જ મારો ઉદ્દેશ્ય હોય છે. હું લોકોને અવેર કેવી રીતે કરી શકું એ જ મારો મોટિવ હોય છે ચિરાગભાઈને. એ જ આપના માધ્યમથી આપણે આજે કરી રહ્યા છે. આપણે કોઈ પણ એવી વસ્તુને, હું ઇવન બિટકોઇનને પણ પ્રમોટ નથી કરી રહ્યો. બિટકોઇન કંઈ હું એનો ફાઉન્ડર નથી કે તમે એ બાય કરશો તો મને આડકતરી રીતે કોઈ ફાયદો થવાનો છે. મને કોઈ ફાયદો નથી થવાનો. પણ હા, જે હકીકત છે, જે સાચી વાત છે, તે હું આપના માધ્યમથી લોકો સુધી પહોંચાડી રહ્યો છું. ધેટ્સ ઇટ ચિરાગભાઈ. એનાથી વિશેષ તો આપણે બીજું શું કહી શકીએ એમ. ક્રિપ્ટોની સાથે અત્યારે સૌથી વધુ જો કોઈ ટ્રેન્ડમાં વસ્તુ હોય ને તો લોકો શિફ્ટ થઈ રહ્યા છે ઇન્ડિયન સ્ટોક માર્કેટ તરફથી લઈને ફોરેક્સ સ્ટોક માર્કેટ. ઇન ધ સેન્સ સ્ટોક માર્કેટ તો ન કહી શકાય, ફોરેક્સ કરન્સીની અંદર શિફ્ટ થઈ રહ્યા છે. ફોરેક્સ કરન્સીની અંદર પણ એમ કહેવાય કે એક જાતનું ડબ્બા ટ્રેડિંગ જ થઈ ગયું છે. એક્ઝેક્ટલી. બરાબર. એમાં થોડો નવો કન્સેપ્ટ આવે, બુક એ અને બુક બી. બરાબર. ફોરેક્સ કેટલું લીગલ છે ઇન્ડિયાની અંદર કે લીગલ? ફોરેક્સ લીગલ નથી ઇન્ડિયાની અંદર. તમે ફોરેક્સ ટ્રેડિંગ નહીં કરી શકો. એટલે મિત્રો, ફોરેક્સ ટ્રેડિંગથી તમારે દૂર રહેવાની જરૂર છે. બરાબર છે. તમે ફોરેક્સ ટ્રેડિંગ કરવું છે તમારે, તો તમે આઉટ ઓફ ઇન્ડિયા જઈને કરી શકો છો. નોટ ફેવરેટ દુબઈ.
સૌથી એ તો દુબઈ તો હબ છે ઓલ કાઇન્ડ ઓફ ટ્રેડિંગ માટે. એમાં ફોરેક્સથી માંડીને બધું જ આવી ગયું, ક્રિપ્ટો આવી ગયું, બધું જ આવી ગયું. એટલે તમારે દુબઈ જઈને કરી શકો છો, પણ આપણા ભારત દેશમાં તો એ બેન્ડ છે, એટલે તમે ફોરેક્સમાં ટ્રેડિંગ નહીં કરી શકો. કદાચ કરીએ તો સજા થાય કરીએ. હા, બિલકુલ થાય, બિલકુલ થાય. શું સજાની જોગવાઈ છે? એમાં કેવું છે ચિરાગભાઈ, સજાની જોગવાઈમાં તમે કયા ટાઈપનું જો તમે કંઈ સ્કેમ કરો છો આની અંદર, તો એના અલગ અલગ સ્લેબ છે ને. અત્યારે આપણો જે કાયદો છે એ આખો જ બદલાઈ ગયો છે. આખી આપણી આઈપીસી ચેન્જ થઈ ગઈ છે. ઇન્ડિયન પિનલ કોડ અત્યારે ચેન્જ થઈને BNS થઈ ગયું છે, બરાબર છે. એટલે એ મુજબ અત્યારે જે 1 જુલાઈથી, આજે 5મી જુલાઈ છે, 1 જુલાઈથી આપણા ત્યાં નવો કાયદો આવી ગયો છે. એટલે એ કાયદા મુજબ જે પણ સજાની જોગવાઈ હશે ફોરેક્સ ટ્રેડિંગને લઈને, એ મુજબની તમને સજાની જોગવાઈ, એટલે સજા થઈ શકે છે એની અંદર. પણ ફોરેક્સ પર નથી જવું હવે, કેમ કે નવો કાયદો જ આવ્યો છે અત્યારે. હા, પણ લાસ્ટમાં એક જ વસ્તુ પૂછવા માંગીશું. ક્રિપ્ટોની અંદર કોઈને રિસર્ચ કરવું છે કે આ ક્રિપ્ટો સાચો છે કે ખોટો છે, ઇન્વેસ્ટ કરવું છે, કેમ કે જેમ ROI નું હાઈપ બન્યું છે, કેમ કે કોઈ માનો કે ફોર એક્ઝામ્પલ ડોજ કોઈન હોય કે પછી બિટકોઈન હોય, આ બધા 88,000%, 10,000%, 2,000% આવા શોર્ટ અપ થયેલા છે. એટલે લોકોને એમ છે કે પૈસો ફટાફટામાં બનશે. એ મિસકન્સેપ્શન છે ચિરાગભાઈ. કદાચ કોઈ માણસને ઇન્વેસ્ટ કરવું છે કે આ કોઈન સાચો છે કે ખોટો છે, તો કેટલું બેઝિક રિસર્ચ કરી શકે? બેઝિક રિસર્ચમાં પહેલાં તો તમારે એ ક્યાંથી રન થાય છે એ જોવાની જરૂર છે. એની ઓફિસ ક્યાં છે, એને ચલાવી કોણ રહ્યું છે, એની પાછળ કોણ છે, ફાઉન્ડર કોણ છે, એ ફાઉન્ડરે ભૂતકાળમાં બ્લોકચેન પર અને ક્રિપ્ટો પર કયા કયા કામો કરેલા છે, એની તમારે માહિતી લેવાની જરૂર છે, બરાબર છે. એના પ્રમોટર્સ કઈ કંપની છે, એને કઈ કંપની પ્રમોટ કરી રહી છે. જો કોઈ મોટી કંપની કોઈ નવા કોઈનને પ્રમોટ કરી રહી છે, તો તમારે એ વેબસાઇટમાં એણે લખી દીધું કે ભાઈ ગૂગલ આ કોઈનને પ્રમોટ કરે છે, તો ઇટ ડઝ નોટ મીન કે ખરેખર ગૂગલ એને પ્રમોટ કરી રહી છે. તમારે ઇન ડેપ્થ જવાની જરૂર છે. તમારે ખરેખર ચકાસવાની જરૂર છે ઇન્ટરનેટના માધ્યમથી કે ગૂગલે આવા કોઈ કોઈનને પ્રમોટ કરેલો છે. હું એક એક્ઝામ્પલ આપી રહ્યો છું ગૂગલનું તમને. એના સિવાય પણ કોઈ કંપની હોઈ શકે છે. હું ખાલી એક એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છું. એટલે બેઝિક આ બધી વસ્તુઓ જોવાની જરૂર છે. બીજું કે જો આ કોઈન નવો છે તો શું બાયનાન્સે, કે જે દુનિયાનું નંબર 1 એક્સચેન્જ છે, તો એ બાયનાન્સે એને એના પ્લેટફોર્મ પર લોન્ચ કરેલો છે, એનું લિસ્ટિંગ થયેલું છે, એ ખૂબ જોવાની જરૂર છે. કેમ કે બાયનાન્સના અમુક ક્રાઇટેરિયા છે. જો એ ક્રાઇટેરિયામાં કંપની કે કોઈનની કંપની નથી ફીડ બેસતી, તો એ લોકો એ કોઈનને એમના પ્લેટફોર્મ પર લિસ્ટ નથી કરતા. એટલે આ બધી બેઝિક વસ્તુઓ તમારે જોવાની જરૂર છે, બરાબર છે. કોઈન માર્કેટ કેપ એ ક્રિપ્ટોનું આખું લિસ્ટ બતાવે છે કે કયો કોઈન કયા નંબર ઉપર હાલ છે, એની કેટલી માર્કેટ વેલ્યુ છે, એ કોઈન પાસે કેટલો સર્ક્યુલેશન સપ્લાય છે, બરાબર છે. એનું બર્નિંગ થાય છે કે બર્નિંગ તો એ અલગ વસ્તુ છે, પણ બર્નિંગમાં તો હવે નવા લોકોને સમજ નહીં પડશે. એ કોન્સેપ્ટ થોડો અલગ છે ચિરાગભાઈ. પણ બેઝિક આ બધું જોઈને ત્યાં બીજી વાત કે એનું ઓડિટ કોણ કરી રહ્યું છે એ કંપનીનું, એ તમારે ખૂબ જોવાની જરૂર છે. સર્ટિક નામની ફર્મ છે, તમે કદાચ જાણતા જ હશો ચિરાગભાઈ. સૌથી મોટી ફર્મ છે જે ક્રિપ્ટોનું ઓડિટ કરે છે, સર્ટિક. તો શું એની પાસે સર્ટિકનું સર્ટિફિકેટ છે, એ તમારે જોવાની જરૂર છે. રેટિંગ એજન્સી પાસે છે કે નહીં? રેટિંગ એજન્સી તો ચિરાગભાઈ, એ તો રેટિંગ તો આજે કોઈ બી આપી શકે છે અને લઈ આવે છે લોકો. કોઈ સારી રેટિંગ એજન્સી? હા, એ બી તમે જોઈ શકો છો. પણ બેઝિક આટલી વસ્તુ તમે જોશો ને તો તમે 50% તમે સેફ થઈ શકો છો. હા, 50%માં યુ કેન બી સ્કેમ્ડ બાય સ્કેમર્સ. તો એ તો યાર કોઈ ગેરંટી નહીં આપી શકે. કેમ કે જો FTX જેવો એક્સચેન્જ જો સ્કેમ એનું થઈ શકતું હોય, તો કોઈનું બી સ્કેમ થઈ શકે છે. એની તો હું ગેરંટી નહીં આપી શકું. પણ આટલી વસ્તુ જોઈને તમે 50% સેફ થઈ શકો છો, એ હું કહી શકું. બાકી તો સ્કેમ કરવાવાળા ગમે તેમ કરીને સ્કેમ કરી જ જાય છે. હવે જો અદાણી સ્કેમ કરી દે, સમજો કેટલી બધી સેલ કંપનીઓ જે કહેવાય, એ અદાણીએ બી બનાવી છે એવું હિન્ડનબર્ગનું કહેવું છે. ને એ આપણે અમારું નથી કહેવું, એ હિન્ડનબર્ગે એના રિપોર્ટમાં ખુલાસો કર્યો અને આપણે ટીવી પર જોયું કે આવું છે. સાચું હોઈ બી શકે, નહીં બી હોઈ શકે, એ તો સમય બતાવશે આપણને નથી ખબર શું છે શું નહીં, બરાબર છે. એટલે સ્કેમ જો કોઈએ કરવું હોય તો યાર ગમે તે રીતે થઈ શકે. ઇવન
ક્રિપ્ટો સિવાય બી બીજી બધી કંપનીઝ બી એટલી બધી છે કે જે સ્કેમ કરે છે, પણ લોકોને જાણ એવી છે કે ક્રિપ્ટોમાં જ સ્કેમ થાય છે. એવું નથી, શેરબજારમાં આવેલી કંપની પણ સ્કેમ કરી જાય છે, સ્કીમ ચાલે છે. ચાલે જ છે. ને શેરબજારમાં આવેલી કેટલી કંપનીઓ સ્કેમ કરી ગઈ છે, પણ એ આપણા નોલેજમાં આવ્યું નથી, એ આપણને ખબર નથી પડી, એટલે આપણને દેખાવા નથી દીધું. દેખાવા નથી દીધું. એટલે આપણને ચિરાગભાઈ એવું લાગે છે કે ક્રિપ્ટોમાં જ સ્કેમ થાય છે. એવું નથી ચિરાગભાઈ, સ્કેમ તો કોઈ બી રીતે ગમે ત્યાં થઈ શકે છે. ઓવરઓલ આપણે સ્કેમથી બચવાનું છે. ઓવરઓલ આપણે બધા જ જાતના સ્કેમથી બચવાની જરૂર છે, ને એના માટે આપણે અવેરનેસ રાખવાની જરૂર છે. આપણે બધી જ જાતનું નોલેજ રાખવાની જરૂર છે. આપણી અજ્ઞાનતા આપણો બચાવ ક્યારેય નહીં હોઈ શકે, એટલે આપણે સતર્ક રહેવાની જરૂર છે. RBI બી કહે છે કે સતર્ક રહો, જાગૃત રહો, યહી આપકા બચાવ હે. તો આપણે એ હિસાબે જાગૃત અને જ્ઞાન મેળવતા રહેવાનું છે. ધીરે ધીરે જે આવતું જાય તે દિમાગમાં બેસાડતા અને એને સમજવાની જરૂર છે, એડોપ્ટ કરતા જવાનું છે. ને એ હિસાબે તમે બચવાનો પ્રયત્ન કરી શકો છો, પણ જો તમારા નસીબમાં લખેલું હશે તો તમે ગમે તેમ કરીને જેટલા પણ બચશો, તમે સ્કેમનો ભોગ બનશો અને બનશો જ. તમે ગમે તેટલા 30 માર ખાન હશો, પણ જો તમારા નસીબમાં લખાયેલું છે કે તમને કોઈ સામાન્ય માણસ બી ઉલ્લુ બનાવી જશે, તો તમને બનાવી જ જશે. તમે એને રોકી નહીં શકો. મોરલ ઓફ ધ હું બી મારી જાતને નહીં રોકી શકું, મને બી કોઈ બી બનાવી શકે છે જો મારા નસીબમાં લખેલું છે તો. ભલે હું એવું કહેતો હોઉં કે મને આ ખબર છે, પેલું ખબર છે, પણ યુ નેવર નો યાર, કંઈક બી થઈ શકે છે યાર. આજે સ્ટીલ મોરલ ઓફ ધ સ્ટોરી એવું છે કે આ ટાઈપના એજ્યુકેશનલ પોડકાસ્ટ જુઓ, આનાથી awareness એક્ઝેક્ટલી હું કહી શકું છું કે ચિરાગભાઈ ખૂબ જ સારું હોસ્ટ કરી રહ્યા છે. તો ચિરાગભાઈના પોડકાસ્ટ તો જરૂર જ જોવાની જરૂર છે તમારે. અને એ ખૂબ જ સરસ રીતે આ બધું લોકોને અવેર કરી રહ્યા છે, લોકોને જાગૃત કરી રહ્યા છે. આપણા ગુજરાતીઓ શું શું કામ કરી રહ્યા છે એ બાબતે એમને એપ્રિશિએટ કરી રહ્યા છે બોલાવીને. તો યાર ચિરાગભાઈના પોડકાસ્ટને ખૂબ જ આગળ વધારો અને શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને ચિરાગભાઈને પ્રોત્સાહન આપો કે તે આપણા ગુજરાતીઓને રોજ તો હું નહીં કહી શકું, પણ એટલીસ્ટ વીકમાં એકવાર બોલાવીને આવી રીતે પોડકાસ્ટ કરીને એમનું નોલેજ, એમણે શું હાંસલ કરેલું છે અને લોકો સુધી એમનું જ્ઞાન પહોંચે, લોકોને અવેરનેસ આવે, લોકો જાણે કે આપણા ગુજરાતીઓ શું શું કરી રહ્યા છે એ બાબતે બધાને માહિતગાર કરી રહ્યા છે. તો એમને ખૂબ સપોર્ટ કરવાની જરૂર છે ચિરાગભાઈને. અને હું એમની આ પોડકાસ્ટને અને એમની આ ધ CM શોને ખૂબ જ એપ્રિશિએટ કરું છું ચિરાગભાઈ. થેન્ક યુ.